નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આપ સૌ મિત્રોનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અમે આ પ્લેટફોર્મ દ્વારા તમારા સુધી જે કંઈ ખેતીને લગતી ટેકનિકલ માહિતી છે, જે કંઈ પાક પ્રમાણેના ખાતર વ્યવસ્થાપનના ખાતરના ડોઝ છે, જે કંઈ ખેડૂતોના અનુભવ છે કે જેને અમારી ટ્રીટમેન્ટ કરી અને ખૂબ સફળ ગયા છે, એ બધી જ માહિતી અમે આ પ્લેટફોર્મ દ્વારા તમારા સુધી રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। મિત્રો, ખાસ આજનો વિડીયો શરૂ કરીએ એની પહેલાં જો તમે અમારી આ માહિતી યુટ્યુબના માધ્યમ દ્વારા જુઓ તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમારા સુધી સમયસર માહિતી પહોંચતી રહે। તો મિત્રો, ખાસ આ વિડીયોની અંદર આપણે ચણા, ધાણા તેમજ જીરું જેવા પાક માટે ખાતર ભલામણ કરવાની છે। મિત્રો, અત્યારની જે પરિસ્થિતિ છે કે ખાતર સમયસર મળતા નથી। જે પાયામાં તમારે ખાતર નાખવું હોય છે એ ખાતર તમને સમયે મળતું નથી। તો મિત્રો, ખાતર કરતા જે તે પાકને એની જરૂરિયાત પ્રમાણેના તત્વો આપવાનો પ્રયત્ન કરશું। તો મિત્રો, ખાસ શિયાળુ સિઝનમાં જે મિત્રોનું આયોજન હોય ચણા, ધાણા તથા જીરુંનું વાવેતર કરવાનું, તો તે મિત્રો માટે ખાસ ભલામણ કરવામાં આવે છે કે એમનું જે પાયા ખાતરની અંદર ડીએપીનો ઉપયોગ કરવાનો હોય તો 1 એકરમાં 50 કિલો કરવાનો છે। 20-20 જીરોનો ઉપયોગ કરવાનો હોય તો 1 એકરમાં 80 કિલોનો કરવાનો છે। મિત્રો, 20-20-013 પણ તમે લઈ શકો છો, તથા સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરવાનો હોય એટલે કે એસએસપીનો ઉપયોગ કરવાનો હોય તો તે તમે 100 કિલો જેટલો ઉપયોગ કરી શકો છો 1 એકરમાં। મિત્રો, ખાસ આ જે પાયા ખાતર છે એમાંથી આપણે મુખ્યત્વે નાઇટ્રોજન અને ફોસ્ફરસ મેળવવાનો હોય છે। જ્યારે તમે એસએસપી ખાતરનો ઉપયોગ કરો છો ત્યારે 1 એકરની અંદર 25 કિલો જેટલું યુરિયા પણ ઉમેરવાનું હોય છે। હવે એનાથી આગળ વાત કરીએ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ પછીના ખૂબ જ અગત્યના એવા 4 તત્વો છે કે જેની અંદર પોટાશ આવે છે, કેલ્શિયમ આવે છે, મેગ્નેશિયમ આવે છે અને સલ્ફર આવે છે, કે જે મિત્રો તમારા આ શિયાળુ સિઝનના જે પાક છે, ચણા છે, ધાણા છે કે જીરું છે, તો એના માટે ખૂબ જ અગત્યના છે। આ ચારેય તત્વો વાળું એકમાત્ર કુદરતી ખાતર અત્યારે માર્કેટમાં અવેલેબલ હોય તો માત્ર ને માત્ર આઈસીએલનું પોલીસલ્ફેટ છે, કે જેમની અંદર 12.5% જેટલો પોટાશ રહેલો છે, 5% જેટલો મેગ્નેશિયમ છે, 17.5% જેટલો સલ્ફર રહેલો છે, તથા 15% જેટલો કેલ્શિયમ ઓક્સાઇડ સ્વરૂપે રહેલા છે। મિત્રો, આ 4 તત્વો ઓક્સાઇડ સ્વરૂપે રહેલા છે। સાથે પોલીસલ્ફેટમાં આવેલા 4 તત્વો ધીમી ગતિથી રિલીઝ થાય છે, એટલે કે તમારા પાકને સંપૂર્ણપણે ધીમે કાયમી માટે તત્વો મળતા રહે છે। સાથે મિત્રો, 7 pH વાળું ખાતર છે, કુદરતી ખાતર છે, તમે આમને કોઈ પણ ખાતર ભેગું મિક્સ કરીને આપી શકો છો। મિત્રો, આ ખાતર કોઈ પર્યાવરણને આડઅસર કરતું નથી, તમારી જમીનને પણ બગડતી અટકાવે છે। માટે આઈસીએલનું જે કંઈ પોલીસલ્ફેટ છે એનો દરેક પાકમાં દરેક સિઝનમાં ઉપયોગ કરવાનું રાખીએ। મિત્રો, આઈસીએલનું પોલીસલ્ફેટ પાયા ખાતર ભેગું નાખવું કેટલું, તો કે ઓછામાં ઓછું 1 એકરમાં 25 કિલો અને વધારેમાં વધારે 50 કિલો નાખવાનું હોય છે। મિત્રો, આઈસીએલનું પોલીસલ્ફેટ એ પાવડર સ્વરૂપે પણ આવે છે અને દાણાદાર સ્વરૂપે પણ આવે છે, પરંતુ મિત્રો હાલની જે પરિસ્થિતિ છે, આપણે ગઈ સિઝનની અંદર જોયું છે કે ઘણી બધી ડુપ્લિકેટ દવાઓ માર્કેટમાંથી પકડાણી છે, ઘણા બધા ડુપ્લિકેટ ખાતરો પકડાતા રહે છે। તો મિત્રો, કાયમી માટે આઈસીએલનો લોગો બેગ ઉપર જોવાનો છે। મિત્રો, જો તમે આઈસીએલનું પોલીસલ્ફેટ પાવડર સ્વરૂપે આવે એનો ઉપયોગ કરતા હો તો એની બેગ ઉપર સ્ટાન્ડર્ડ જે લીલા કલરની પટ્ટીમાં લખેલું છે એ ખાસ જોવાનું છે। જો તમે દાણાદાર સ્વરૂપે પોલીસલ્ફેટનો ઉપયોગ કરવા માંગતા હો તો એ પોલીસલ્ફેટ પ્રીમિયમના નામથી માર્કેટની અંદર ઉપલબ્ધ છે। મિત્રો, આ 2 વસ્તુની ખાસ ખાતરી કરી અને ખાતર લેવાનો આગ્રહ રાખજો। બસ આજના વિડીયોની અંદર આટલું જ। જે કાંઈ આના પછીનો વિડીયો છે એ મિત્રો આપણે પાયો આપણો વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી દીધો છે। આપણો જે કાંઈ ચણાનો પાક છે, જીરુંનો પાક છે, ધાણાનો પાક છે, ઉગી અને 20-25 દિવસનો થઈ ગયા છે, ત્યાર પછી એને ઉપરથી જે પોષણ આપવાનું છે એની વાત પણ આપણે આગળના વિડીયોની અંદર કરશું। અસ્તુ।